વડોદરામાં સ્માર્ટ મીટરથી લોકો પરેશાન। અનમોલ નગરમાં સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે। 1700 થી 2000 સુધીમાં આવતું બિલ 4000 પહોંચી ગયું। સ્માર્ટ મીટર નેતાઓના ઘરે કેમ નથી લાગ્યા તેવો લોકો સવાલ કરી રહ્યા છે। તો 1700 થી 2000 સુધીમાં આવતું બિલ સ્માર્ટ મીટરના કારણે બમણું થઈ ગયું। સ્માર્ટ મીટર નેતાઓના ઘરે કેમ નથી લાગ્યા, લોકો આવો પ્રશ્ન કરી રહ્યા છે। વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને વિવાદ સર્જાયો છે। સ્માર્ટ મીટરથી લોકોના લાઇટ બિલ, અનમોલનગરની આ ઘટના છે। અનમોલનગર વિસ્તારમાં સ્થાનિકોના લાઇટ બિલ બમણા આવ્યા છે। 1700 થી 2000 સુધીમાં આવતું બિલ હવે 4000 જેટલું આવી રહ્યું છે અને એના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સવાલો કરી રહ્યા છે કે આટલું બિલ કેમ આવે છે અને સાથે જ નેતાઓના ઘરે સ્માર્ટ મીટર કેમ નથી લાગ્યા તેવો લોકો સવાલ કરી રહ્યા છે। તો ફરી એકવાર સ્માર્ટ મીટરને લઈને વડોદરામાં વિવાદ જોવા મળી રહ્યો છે। અનમોલનગર સોસાયટીના સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે। સ્માર્ટ મીટરને લઈને તેમનું લાઇટ બિલ જે છે તે વધારે આવી રહ્યું છે, જેના કારણે તેઓ પરેશાન થઈ રહ્યા છે। તો સ્માર્ટ મીટર નેતાઓના ઘરે કેમ નથી, લોકો આવો સવાલ કરી રહ્યા છે। અને ફરી એકવાર આપણે જણાવી દઉં કે 1700 થી 2000 જેટલું બિલ આવતું હતું આ સ્થાનિકોનું અને હવે એ બમણું થઈ ગયું છે। વડોદરામાં સ્માર્ટ મીટરથી લોકો પરેશાન થયા છે। અનમોલનગર વિસ્તારમાં સ્થાનિકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યો હતો અને સ્માર્ટ મીટરના કારણે 1700 થી 2000 સુધી બિલ આવતું હતું, જેના કારણે હવે બિલ બમણું થઈ ગયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનુ, અનમોલનગર સોસાયટીના ત્યાંના જે સ્થાનિકો છે તે હવે પરેશાન થયા છે, સવાલો ઉઠાવી રહ્યા છે, કારણ કે જે લાઇટ બિલ છે તેમનું બમણું આવે છે સ્માર્ટ મીટરના કારણે। સ્માર્ટ મીટર લાગે તો લાઇટ બિલમાં થોડીક હળવાશ મળવી જોઈતી હતી, પરંતુ હવે એ બિલ જે છે તે બમણું થઈ ગયું છે। શું વધુ અપડેટ્સ, લોકો શું કહી રહ્યા છે? વિની વીજ કંપની અને સરકાર કહી રહ્યું છે કે સ્માર્ટ મીટર લોકો માટે ફાયદાકારક છે, પરંતુ અહીં તો લોકો સ્માર્ટ મીટરના કારણે પરેશાન છે। આપણા મહિલાઓ જોઈ રહ્યા છો, અનમોલનગર હું પહોંચ્યો છું। 1-1.5 વર્ષ પહેલા એમને સ્માર્ટ મીટર નાખવામાં આવેલા, પરંતુ અત્યારે બિલ ડબલ નહીં પરંતુ 3-4 ગણું બિલ આવી રહ્યું છે। આ બિલની સ્થિતિ આપ જુઓ કે જે એપ્રિલ મહિનાના યુનિટ હતા 286, એની પહેલા માર્ચ મહિનાના 198 યુનિટ। સામાન્ય રીતે આમનું બિલ 1700 કે 1500 આવતું, એના બદલે 4800 રૂપિયા એટલે 5000 રૂપિયા બિલ આવ્યું છે। મધ્યમ વર્ગના લોકો છે એમની મુશ્કેલી અત્યારે આ વધી રહી છે કે બિલ જે વધારે આવ્યું છે સ્માર્ટ મીટરના કારણે આવી રહ્યું છે। તમામ લોકોએ શરૂઆતમાં જ આ સ્માર્ટ મીટર નખાવ્યા ત્યારે પોલીસની ધમકી આપવામાં આવેલી કે પોલીસ આવશે અને તમારું સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। એમની સાથે જ વાત કરું। બેન, શું સ્થિતિ થઈ સ્માર્ટ મીટર આવ્યા પછી, કેટલું બિલ આવી રહ્યું? સ્માર્ટ મીટર આવ્યા પછી તો બહુ બિલ આવે છે અમારે। બિલ એટલે કે પેલું 1500 આવતું હતું, અત્યારે 4000-5000 બિલ આવે છે। અને આ બિલ તમે આટલા બધા બિલ આવે, અમે ક્યાંથી ગરીબ મધ્યમ વર્ગના અમે કેવી રીતે ભરીએ? અને બીજી વાત કે મોટા મોટા નેતાઓને ત્યાં નાખો ને પહેલા બિલ મીટરો, પછી અમારા ઘરે નાખો ને। મધ્યમ વર્ગના મોટા મોટા નેતાઓને ત્યાં કેમ નથી? અમારા ત્યાં કેમ ગરીબ ઘેર નાખ્યા છે? નેતાઓના ત્યાં નથી નાખતા, શું સમસ્યા? આટલું બિલ વધારે આવી રહ્યું છે, કેવી રીતે ભરે સામાન્ય લોકો? જે ગરીબ હોય એ લોકો કેવી રીતના ભરે? જે પોતાને ખાવાનું પોષણ પૂરું થતું ના હોય તો આટલું બિલ ક્યાંથી લાવશે? બરાબર છે, એટલે બિલ ભરવાની મુશ્કેલી। બેન, તમે કેટલું બિલ ભર્યું, કેટલું બિલ આવે? 9-9.5 રૂપિયા એક મહિનાનું બિલ ભર્યું છે। આમ જોવા જાય તો હું એસી ને એ બધું વાપરું છું, છતાંય મારે 3 કે 3.5 રૂપિયા લાઇટ બિલ આવતું હતું, છતાંય આ મહિને મને 9-9.5 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે અને મેં ભર્યું પણ છે। અને ત્યાં જઈને અમે ઇન્ક્વાયરી કરી, વાત કરી તો એ લોકો એવું કહે છે કે આ મહિને જે બિલ આવ્યું છે એ બિલ પૂરેપૂરું ભરવું પડશે તમારે, કઈ ઓછું કરીને આપતા નથી। અને આમ જોવા જાય તો સમતા સાઇડ મેં ઇન્ક્વાયરી મેં પોતે કરેલી છે કે સમતા સાઇડ કોઈ જગ્યાએ આ સ્માર્ટ મીટર નાખેલા નથી। ડુપ્લેક્સો છે ત્યાં પણ મીટર નાખેલા નથી, ખાલી હાઉસિંગમાં જેટલા ઘરો છે ત્યાં બધા સ્માર્ટ મીટર નાખેલા છે। ગરીબ લોકોના ત્યાં, મધ્યમ વર્ગના લોકોના ત્યાં સ્માર્ટ મીટર નાખ્યા અને લોકોની મુશ્કેલી વધી રહી છે। ડબલ નહીં પણ 4 ગણું બિલ આવી રહ્યું છે। 9-9 હજાર રૂપિયા બિલ આવ્યું છે અને આ કેવી રીતે બિલ ભરવું એક સમસ્યા છે। સ્માર્ટ મીટર ફાયદા માટે હતું એવી જાહેરાતો કરવામાં આવેલી, પરંતુ અત્યારે તો સામાન્ય લોકોને આ સ્માર્ટ મીટર છે મોંઘું પડી રહ્યું છે। જી વિની। અને
જી માનો આભાર સમગ્ર માહિતી બદલ.